એ સોડિયો બટા એ હાલો હાલો હવે તમારું સરપ્રાઈઝ બહુ આગું નથી મારી ઢીંગલીઓ આજ તો તમને એવું સરપ્રાઈઝ આપું ને કે તમે કોઈ દી જોયું ન હોય એ કાકી એ મારા બા જીવતા હતા ને તો અમને કોઈ સરપ્રાઈઝ ના આપી અને તમે તો કેવા હારા હો અમને સરપ્રાઈઝ આપો હો યા મારી દીકરીઓ એ મને એમ થયું કે તમારે માં નથી ને તો હું જ તમારી માં કહેવાય તમારો શોખ એ મારો શોખ એ મારી ઢીંગલીઓ તમને બેને તો આવડું મોટું સરપ્રાઈઝ આપવું હે એ હું કહીશ નહીં શું હે તમે અહીંયા જઈને જશો ને ત્યારે તમને ખબર પડી જશે આહાહાહાહા મારી કાકીએ તો અમને કેવું સરપ્રાઈઝ આપ્યું હાલો હાલો મારી દીકરીઓ હાલો હાલો તમને અસલ સરપ્રાઈઝ આપું હો એ સોડિયું બટા એ તમારી સરપ્રાઈઝ હવે બહુ આઘી નથી હો હાલો હાલો મારી દીકરીઓ હાલો એ કાકી એ હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારા જેવા બધાને કાકી આપે એ કાકી શું થયું એ કાઈ નહીં બટા આ સંપલમાં કાંટો લાગ્યો હે હું કાઢી લઉં હો બટા એ કાકી લાગ્યું તો નથી ને એ કાકી એ તમે કાઈ બોલતા કા નથી એ કાકી કાઈ બોલો તો ખરા Oh no! કાકી ક્યાં ગયા એ બોન એ આપણા કાકી ક્યાં ગયા એ કાકી ગાંગા હાલો ને એ અમને બેને બહુ બીક લાગે એ કાકી યા બોન આપણને શ્રીરામ કાઈ નહીં થવા દે પણ બોન એ કાકીને દીપડો તો નહીં ઉપાડી જોઈ એ ના એ કાકીને દીપડો નહીં ઉપાડી જોઈ એ કાકી એ ગાયંગા અમારા ભાઈ આવો ને અમને બે બોનુને બહુ બીક લાગે એ બોન હા હવે મને ખબર પડી કે કાકીને આપણને હાસવ્યું ન પડે ને એટલે આપણને આંખે પાટો બાંધીને લાયા આપણને તો હવે ખબર નથી કે આપણું ઘર ક્યાં હે એ બોન એ હું તને કાંઈ નહીં થવા દઉં એ હાલ બોન આપણે આમ જાવી કાકી જડે તો એ કાકી એ બોન એ જીમ આપણે આમ ઉતરતું જાવી એ તો નકરું જંગલ જ આવતું જાય કાકી આપણે અરે કેવો દગો કર્યો કાકી આપણને કીધું હોત ને કે તમે બે ઘરથી વયું જાવ તો આપણે ક્યાંક વયા જાત દાદીને તો ખબર નહીં હોય કે કાકી આપણને અહીંયા મેકી જાય દાદી અમને બેને અહીંથી લઈ જાઓ અમને બીક લાગે એ દાદી એલા હાલો ને કેટલું મોડું થઈ ગયું ઘીરે ને ઘીરે એ શું હાલો એ શ્યા હુકા બર્તન ભારે તે કાઈ પીસાયા એ પણ આમ આગળ હાલો ને સાહેબ કોકની વાડ હશે ને એમાં થોડાક લઈને વી આવશું આ લીલાડાના બારશું શું કોકની વાડે હાથ નાખી ટાંટિયા ભાંગ નાખશે કોક એ ભલે હાલો આમ એલી રેખલી એ અતારમાં આમ તો ક્યાં જઈતી એ દે હંગવા આવી દીધો એ પણ એ મારી માં એ તારે તો બાથરૂમ ઘીરે છે અને ડબલું હાથમાં નથી તે તું હંગવા ક્યાં જઈતી એ દયા એ મારે તો તને ખબર છે કે બાથરૂમ છે તો પછી ડબલા ન હોય ખાલી ટબ હોય શીશા ભરીને લાવી હતી ને ઢોરી નાખી દીધો મેં શીશો આયા જ પડ્યો હે એ દયા એ તું આવજે મારે મોડું થાય બોલો યા કેવું બોલે હે અને મન ન લાગતું કે આતારમાં હંગવાઈ હોય કાંઈક ડાયરમાં કારું હોય તમે માનો કે નો માનો એ જે હોય તારું કામ કરીને બર્તન કાપવા હોય બર્તન કાપ માણસ છે તો આવે બાથરૂમ ને ફાથરૂમ કરાવીને હાલ આમાં એ સોડિયું બટા એ સોડિયું એ સોડિયું બટા મારો અવાજ શાય તમને આવે હે જો ઉતાર હાલ કાયન આવું છું
જોયું સાહેબ જે જોયું પણ સાહેબ એ છોડ્યું બટા આમ જો તમારી દાદી તમને આખા જંગલમાં ગોતે છે મારી છોડ્યું કોણ જાણે આ રેકલીના તું વજવા કરમાં વજવા આ છોડ્યું કોઈ નાખ્યું મારી નો નાખ્યું તો હારું પણ ડોહા હું શું કરું મને શા ખબર છે કે આ મોટી વહુ મારી માં આવું કરશે એના માં ને બાપ ને અને આપણા બહુ છોડ્યું ડોહા અહીંયા રોવું નથી રોઈ આરો નહીં આવે હાલો ગોતવા જાય નાનો છોકરાનો બહુ એક્સિડન્ટમાં મરી જા તો મને એમ થયું કે આ મોટી વહુ હાંસશે આને હાંસવા ન પડે એટલે આને આવું કર્યું હાલો એટલે તો આ છે કે મુચાવી અરર એ આ લીલા બર્તન શું કામ કાપો છો એ આ રાંધણ સેટ છે અને મારે શું લીલા બર્તન થી રાંધવું એ આ હુકા તમને નથી દેખાતા લે એટલે ઈ તો મેં ભાયરા જ નહીં મને એમ કે હવે લીલા કાપ લો હાલ રાંધવા કાપ લો થોડા તમે આવા જ રહ્યા કાયમ ડોહા એ લૂતાવરું એની સોડી બટા તને ખબર છે ઓલી મારી છોકરાની સોડીઓ આવડી કે ઈ મારી નાની ઢીંગલીઓને હું આખા ગામમાં ગોઈતીને થાકી પણ કોઈ એમ ન કીધું કે તમારી સોડીઓ આયા છે ઈ સોડી બટા ઈ મારી ઢીંગલીઓને દેશાય જોઈ છે તમાર છોકરાને છોડ્યું ને મેં છે ને ભારી પણ તમાર છોકરાને વહુ રેખલી રહીને ઈ હામી મળી હતી ઈ મને હામી મળી ને ત્યારે જ મને ખબર પડી જાય કે કાંઈક ડાયરમાં કારું હોય પણ આ માયના નહીં મારું અને કે છે હું અંગવા જઈતી એ તરુ તીતી ઊભી શું કીધું ધરુતી હતી એ હા ડોહા મેં તને કીધું તો કે મોટી વહુ ઘરે નથી હવે શું કરશું કર્યું ને કોઈ રેડિયો નો તને ખબર તો છે આ નાનું છોડ્યું છે ક્યાં જોયું છે તને ખબર છે મને તો બહુ ઉપાધિ થાય છે ક્યારે એકલી રહી તો બહુ ભૂંડી છે કોણ જાણે મારી નાની છોડીઓને શા લઈ જાય છે શાય મારીને નાખી તો નહીં દીધી હોય ને હે ભગવાન મારી નાની છોડીઓનું હું થાય છે મારી નાની ઢીંગલી તો જ આવડી છે એ સીતરામાં આજ તો તમારી રાંધણ સેટ છે એમાં મારી નાની ઢીંગલીઓની લાજ રાખજો કાલ તો તમારી હાયતમ છે ને જો તમારી હાયતમનો તહેવાર બગડી જાય છે બધા ગામના કેટલા હરખમાં છે જો મારી નાની ઢીંગલીઓને કંઈક થઈ જાય છે ને તો કોઈ રાસે નહીં રમે ને આખો તહેવાર માતમમાં બદલાઈ જાય છે તમે બી હાલો ને મારી નાની ઢીંગલીઓને ગોતાવા હાલો ને એ ના ગંગામાં એ અમારે હજી બર્તન લઈને ઘીરે જવાનું છે અને આજ સેટ છે તમને ખબર છે પછી કાલ તો કાઈ રંધાય નહીં તો અમાર પછી રાંધવું ક્યારે એ તમે હાલા જાવ હાલો ને તમે મારી છોડી શાય જોઈ તો મને તો કયો કે રેખલી આવી કિન પાઈથી એ જંગલ માંથી ને આવી હતી એ અમે ગામ થી ને આમ થોડાક જંગલ માં આયા ને એતા તરત જ અમને હામી મળી હતી માંથી ડોહાલ હાલ એ દેરી એ રેખલી ને છોકરા મારવા અહીં આવી છે એ સી ખબર જે હોય આપણે આપણું કામ કરવાની હવે એ હાલ થોડાક કાપ લઉં બોલો કેવો ઘડિયો ગાઈ ગયો છોડ્યું મારવા રાજી થઈ ગઈ એ આટલામાં કોઈ છે એ અમારો અવાજ કોઈ સાંભળો એ આયા કોઈ છે એ અમારો અવાજ સાંભળો એ બોલ એ તું જરાય બીમા એ દીપડો આવશે ને તો હું દીપડાને કહીશ કે દીપડા પહેલા મને ખાઈ જા અને તું મારી બોનને જવા દે એ આયા કોઈ છે એ અમારો અવાજ સાંભળો હાય માં આ મારી માં દઈલી પોતના પેટની ઈને આધારમાં જાય ખડીમાં આવું એમ થયું હોય છે અને ખબર તો નહીં પડી જાય ને મારી મને તો ઉપાધિનો પાર નથી શું કરવું મારે મારી માને કાંઈ નહીં ખબર પડી હોય હું તો અસલ હતી એવી ને એવી ચાલી જાઉં એટલે ખબર ન પડે તોય ને હાય માં આ તો મારી હા હું નો અવાજ આ ભૂતડી આ છે થી આવી અતારમાં આ ખબર તો નહીં પડતી હોય ને આ છોડીને ગોતવા જ નહીં આવી ને મને હંતા દે એટલામાં છોડ્યું બટા મારો અવાજ ક્યાં આવે તમને
છોડ્યું બટા પણ આટલામાં ક્યાંય છે નહીં. ગોતી થાકી રહ્યા છોડ્યું ને. એ છોડ્યું બટા એ ડોહા એ છોડ્યું વગર હું નહીં રહી શકું ડોહા મને તમે છોડ્યું લઈ આવી દો થાકી એવી દેવું હવે. એ ડોહા આવા વ્યા છોડ્યું ને છે ખાડો કરીને દાઢી તો નહીં દીધું એ પણ તું કાંઈક હારું બોલ હારું. તો પણ મારે શું કરવું અડધું જંગલ ફૂફોરી નાખ્યું પણ મારી છોડ્યું મને શાય નો જડ્યું પણ હવે શું કરશું પણ આ જડતું નથી એનું કાંઈક કરને હવે. હાલો આજે આગળ આયલા છે આખું જંગલ ફોઈ નાખું છે પણ છોડ્યું ને તો ગોતવી જ છે હા મારી માયો ભગણી વાટું થઈને કેવા ગંધારા ખાડામાં મારે ગરવું પડ્યું એમાં આયા કોક હંગી જ્યું કેવા ગુવારામાં મારે રહેવું પડ્યું પણ બાકી મારા આઈડિયા એમ કામ કરી છે ઓલી દઈલી ને ન ખબર પડવા દીધી અને ડોશે કરતી ગોતવા છે એ જા મારી માં જા એ જા તને તારી છોડીઓ જડશે તા તો લે એ મારી છોડીઓ ને વાવ તમારે કાઈ નહીં કહેવાય હવે ગોત મારી માં જંગલમાં તને જડશે હવે તો શાય દીપડાયા ફાડી ખાઈ દ્યો છે હવે તો હું એને આરામ કરીશ હવે તો મારા છોકરા દૂધ માંગશે ને તા ઘીના ટીપા પાડીશ જાવ મારી માં ગોતો એ બેરી એ તને સિનોઈનો અવાજ આવે એવું લાગે હે? એ અન બેરા એ પાણીનો અવાજ આવે છે એ ટાંકો ભરે રેવા આવ્યો હોય છે ને એટલે એ ડોબા જેવી એ પાણીનો અવાજ ના આવતો અને મને તો એમ લાગે ખડીમાં છોકરું રોતું હોય ને એવો અવાજ આવે હે. બેરા એ તો આપણે છોકરા નથી ને એટલે તમને એવા ભણકારા વાગતા હશે હવે એવું શું બોલેસ એ ખડીમાં હાસકા અવાજ આવે છોકરાનો નાના છોકરો રોતું હોય એવું. પણ બેરા યા ખડી પડખે વાડી તો આપડા એકની જ છે અને આવડા મોટા જંગલમાં છોકરા ક્યાંથી રોતા હોય તોય તમારો વેમ હે તો હાલો આપણે જોઈ આવી એ હાલ એ બા એ દાદી એ કાકી દીદી મને ભૂખ લાગી બોલ એ મને ખબર છે કે તને ભૂખ લાગી છે પણ હું શું કરું હું અહીંથી ક્યાંથી ખાવાનું લાવું અને મેં તો ઘરે જવાનો રસ્તો નથી ભાઈરો એ છોડ્યું બટા એ તમે બે કા બેઠી રહો છો અને તમારા મા બાપ ક્યાં એ બેરી એ બર્તન આમ કાપતા છે ને તે છોડ્યું રમતી આંકર વી છે. એ ના એ અમારા મા બાપ એક્સિડન્ટમાં મરી ગયા હતા અને મારા કાકી છે ને એ અમને આયા સરપ્રાઈઝ કરીને આયા મેકીન વયા જાય એ બેરી એ હું કહેતો તો ને કે ખડીમાંથી છોકરા રોવાનો અવાજ આવે મારું હાસું ને એ હાસી વાત છે બેરા તમારી પણ આ નાની છોડ્યું ને આમ તો જો એ આ ખડીમાં મૂકી ગયા છે એ બેરા એ આ તો સીતરા મારો ચમત્કાર કહેવાય એ કાલ હાયતમ થાય છે આપણે હું થાય છોકરા નથી એટલે સીતરા માએ આ બે દીકરીઓ આપણને આપ્યું છે એ બેરા એ હું તો કહું આપણે બે આને ઘરે લઈ જાય અને આપણે આપણી દીકરીઓ માની લઈ આજથી એ બેરી એ સીતરામાં તો હાજરા હજુર છે હો. એ હા બેરા તમારી વાત હાવ હાસી છે બોલો સીતરા માની જય એ છોડ્યું બટા આજથી તમે મારી દીકરીઓ અને તમે અમારા ભેગ્યું દ્રીજો હો એ તને ભૂખ લાગી છે ને એ હાલું માર વાડીએ જઈને તને ખવડાવું હો. એ હાલો બટા એ છોડ્યું બટા ગોતીલા જંગલમાં થાકી જાય છોડ્યું જડ્યું ને હવે શું કરશું દુખ્યા. એ સીતરામાં મારી છોડ્યુંની લાજ રાખજો માં એ હાલ બેરી હાલ આય બાય ઊભી રહે તો આય સાણ ઉપાઈ લો એ મારા આ છોડ્યું તો મારા છોકરાનું છે લાવો મારી છોડ્યું ને
સોડિયું બેટા તમે મારી છોકરાની સોડિયુંને કાપવા લઈ જાઓ ને અને તમારે મારી નાખવી છે ને તમે પૈસા લીધા છે ને બે હાસુ બોલો તમે એ ના ના દાદી એ એવું નથી એ અમે તો અમારી વાડીએ કપા નીંદતા હતા અને અમને આ છોકરા રોવાનો અવાજ આવ્યો ને એટલે અમે અહીંયા ખડીમાં આયા નકર તો શ્યા અમારી વાડી ને શ્યા આ છોકરા અમારા કાને અવાજ આવ્યો ને એટલે અમે આ છોડ્યું વાહી આયા ભૂલ થઈ જઈ મને તો એમ નતું કે તમે મારી સોડિયોને મારવા લઈ જાઓ તમારા જેવા ભલા માણસો તો મેં આજ સુધી ક્યાંય નથી જોયા તમે મારી સોડિયોનો જીવ બસાયો છે તમારો ઉપકાર માનું એટલો ઓછો છે હાલો સોડિયો હવે આપણે ઘરે હું તમને મારી ઢીંગલીઓ ગોતીને થાકી એ દાદી એ મારી વાત સાંભળો ને તમને કઈ વાંધો ન હોય તો આ તમારી બે છોડ્યું ને મને દઈ દ્યો ને ના રે બાપ હું તો મારી આ નાની નાની ઢીંગલીઓને કાંઈ ન દઉં હું તો મારી આ સોડિયો વગર તો ઘડિયાઈ ના રહી શકતી હાલો સોડિયો આપણે હું કાંઈ નથી દાદી તમારી વાત સાંભળો ને મારે મારા છોકરા નથી મને આ બે ઢીંગલીઓ આપો ને હું એને એની માં બનીને હાસવીશ અમારે ઉઠાય છોકરા નથી આપણે બે તો સારે મરી જાય અને આ છોડ્યું બે હસવા જાય બેટાડીને કા દીકરા નથી દઈ જો ને હું એની માં બનીને પાલવીશ તમ તારે અને દાદી તમને જ્યારે તમારી દીકરીઓને મળવાનું મન થાય ને અહીંયા અમારે ખડી આગળ જ અમારી વાડી છે તમ તારે આવજો તમારી છોડીઓને મળવા એ દાદી એ તમે કાંઈ ઉપાધિ ન કરતા એ હું એના બાપ બનીને હાંસવીશ અને એ માં બનીને હાંસવીશ એ ડોહા દઈ દો બે સોડિયોને દઈ દે આપણે તો કાલ મરી જાય પછી આ છોડ્યું કોણ જણી થાય બેચારી ઘર હાસ્ય તો ખરા હરી હા ડોહા તારી વાત હાવ હાસી હે અમથી આવા સોડિયોને નિરાતે જીવવા નહીં દે એમ કરતા હવે આ બે આના મા બાપ બની અને આને ઉછેરીને મોટી કરશો તમે બે કરશો ને મોટી આવજો તમારી દીકરી હોય ને એની ઘોડે અમને એવું થાય છે તે આટો મારવા આવશું હે સીતરામાં મારી આ નાની ઢીંગલીઓને ધ્યાન રાખજો હું માં તારા ભરોસે આ બે ને મારી સોડિયું હોપું હું માં તું હંમેશા મારી ઢીંગલીઓની ધ્યાન રાખજો માં બોલો સીતરામાની જય યો દાદી તમે તમ તારે કાંઈ ઉપાધિ ન કરતા અમે આ દીકરીઓને અસલ હાસવશું ભલે એ હાલો બેરા આપણે વાડીએ આયલા જ આવી હાલ બેરી હાલ હાલો ડોશી આપણે રિયા ગદ્દીના ડો મારી સોડિયું જાય હે સોડિયું બાય 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 અરે છોડ્યું ને તો એવી વાત છે એવી વાત તને જાત તો તું ઓળખી છે ને એવું થઈ જવાનું તું જોતો ખરી હાલો.